પોરબંદરની ડોક્ટર વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજની એનસીસી યુનિટની 2 વિદ્યાર્થીનીઓ ટીવાય બીકોમ ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરતી શાહ સવિતા કુમારી અને ટીવાય બીએ આર્ટ્સ વિભાગની વિદ્યાર્થીની સાદિયા પાયલે સિક્કિમ રાજ્યના ચિમચેન વિસ્તારમાં યોજાયેલા બેઝિક માઉન્ટેનિયરિંગ કોર્સને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે। આ બેઝિક માઉન્ટેનિયરિંગ કોર્સ માટે ફોર ગુજરાત નવલ એનસીસી ગ્રુપ દ્વારા ટેસ્ટ લીધા બાદ પસંદગી પ્રક્રિયા કરી વિદ્યાર્થીનીઓને મોકલવામાં આવી હતી। દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા એનસીસી કેડેટ સાથે આ કોર્સમાં ભાગ લેવું એ જ ગૌરવની બાબત છે। સિક્કિમના ચિમચેન વિસ્તારમાં યોજાયેલા આ તાલીમ દરમિયાન કેડેટ્સને લગભગ -24 ડિગ્રી સેલ્સિયસ જેટલા અતિશય ઠંડા તાપમાન તથા સમુદ્ર સપાટીથી અંદાજે 16,700 ફૂટની ઊંચાઈ પર કઠિન પરિસ્થિતિનો સામનો કરી તાલીમ આપવામાં આવી હતી। ઘન બરફ, તીવ્ર પવન અને અતિ કઠોર વાતાવરણ વચ્ચે પણ કોલેજની આ બંને દીકરીઓએ અડગ હિંમત, શારીરિક ક્ષમતા અને માનસિક મજબૂતીનું ઉત્તમ પ્રદર્શન કરી કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે। આ તાલીમ દરમિયાન પર્વતારોહણના મૂળભૂત પાઠ, બરફમાં ચાલવાની તકનીક, રોપ વર્ક, રેસ્ક્યુ ટેકનિક, શિસ્તબદ્ધ જીવનશૈલી, ટીમ વર્ક અને આત્મનિર્ભરતા જેવા મહત્વપૂર્ણ પાસાઓ પર વિશેષ તાલીમ આપવામાં આવી હતી। આ તમામ પડકારોનો સામનો કરી બંને વિદ્યાર્થીનીએ પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો અને મહિલા શક્તિનું ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કર્યું છે। ત્યારે આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીનીઓ માટે પણ પ્રેરણારૂપ બનશે અને મહિલાઓ પણ દરેક ક્ષેત્રમાં કોઈ પણ પડકારનો સામનો કરી શકે છે તે વાતને વધુ મજબૂત બનાવશે। પોરબંદર ટાઈમ્સની ટીમ દ્વારા વિદ્યાર્થીનીઓની મુલાકાત લઈ તેઓએ કઈ રીતે આ પડકારજનક કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે તે અંગે માહિતી મેળવી હતી। પોરબંદર અને આસપાસના ગામડાઓની દીકરીઓના ભણતર અને ઘડતર માટે કાર્ય કરતી એકમાત્ર સંસ્થા ડોક્ટર વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજ। અહીં અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, જેમાં અહીંની 3 દીકરીઓ બેઝિક માઉન્ટેનિંગ ટ્રેનિંગ કોર્સ કરીને પરત આવી છે, જેને તાલીમ આપી છે જાણીતા આપણા શાંતિ મેડમ ભૂતિયાએ। તો આવો જાણીએ એમની પાસેથી। આ 3 દીકરીઓએ મેળવેલો અનુભવ અને સિદ્ધિ ન માત્ર ડોક્ટર વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજ, સમગ્ર પોરબંદર તેમજ ગુજરાત માટે એક ગૌરવની વાત છે। તો આવો આપણે જાણીએ કે આ 3 દીકરીઓનો માઉન્ટેનિંગ ટ્રેનિંગનો કેવો અનુભવ રહ્યો એમની જ પાસેથી। आई एम कैडेट सविता कुमारी शाह। मैं वहाँ पे बेसिक माउंटेनियरिंग कोर्स पूरा किया चिमचे सिक्किम में। 18 दिन की ट्रेनिंग थी। वहाँ हमने बहुत कुछ नया सीखा, लाइक टाइम मैनेजमेंट, कोल्ड वाटर में कैसे सरवाइव करना है, वो सब, और बहुत कुछ नया सीखा। बहुत पूरे इंडिया के सभी लोगों से मिला, सभी का कल्चर जाना। मारू नाम कैडेट रोशनी पांडावदरा है। मैं दार्जिलिंग में हिमालय माउंटेनिंग नो कोर्स करेलो छे ने न्याथी अमे रोहतांग ग्लेशियर गया था। न्या जाया पहला अमने नीचे 22 किलोमीटर नी ट्रेक ट्रेनिंग आपवामां आवी हती। न्यानु दार्जिलिंग नु प्रख्यात टाइगर हिल छे, न्या लई गया था ट्रेनिंग करवा माटे। पछी 2-3 दिवस पछी अमने रॉक क्लाइम्बिंग, पछी नेचरल क्लाइम्बिंग एवुं बधुं कराव्युं हतुं ने पछी ज अमने न्या ग्लेशियर उपर लई गया था। तो कई वधारे प्रॉब्लम ना थाय माटे ने न्या ग्लेशियर में एटली ठंडी -, डिग्री में ठंडी हती ने बस एवो मस्त अनुभव रह्यो। आ कोर्स नो चांस आपवा माटे फॉर गुजरात नेवल यूनिट सीओ सर हेमंत पाठक सर, डॉक्टर वी.आर. गौढ़ाणिया कॉलेज तेमज अमारा एएनओ मैडम शांतिबेन भूतियानो दिलथी आभार मानीए छीए अमारा त्रणेय वती। जय हिंद। माરું નામ કેડેટ પાયલ સાદિયા ફ્રોમ વી.આર. ગોઢાણીયા કોલેજ। મારો બેસિક માઉન્ટેનિંગ કોર્સ સિક્કિમ માટે ગયો। 28 દિવસનો અમારો કોર્સ હતો, જેમાં અમારે રોક ક્લાઇમ્બિંગ, આર્ટિફિશિયલ વોલ ક્લાઇમ્બિંગ, ગ્લેશિયર ટ્રેનિંગ જેવી અમને ટ્રેનિંગ આપવામાં આવી અને ઘણું બધું શીખવા મળ્યું અને ઘણી બધી મુશ્કેલીઓ પણ અમે વેઠી, જેમ કે અમારા હાથ પગ ફ્રીઝ થઈ જતા, અમને બ્રીથિંગ પ્રોબ્લેમ થતી અને આપણી સિચ્યુએશન એવી હોય અમારી કે અમને ક્યારેક જમવાનું પણ મન ના થાય અને અમને શીખવા એમ ઘણું બધું મળ્યું, પણ સેલ્ફ ડેવલપમેન્ટ થયો અને હવે એમ થાય કે ગમે તે મુશ્કેલી આવે તો અમે ગમે તે મુશ્કેલીનો સામનો કરી શકશું। થેન્ક યુ। जय हिंद। हूँ शांति भूतिया, एएन ऑफिसर, डॉक्टर वी.आर. गौढ़ाणिया महिला कॉलेज। डॉक्टर वी.आर. गौढ़ाणिया महिला कॉलेज नी 3 दीकरीओ सादिया पायल, पांडावदरा रोशनी અને શાહ સવિતા आज पोरबंदर ने नहीं पूरा गुजरात ने गौरव अपावे एवं कार्य कर्युं छे। आ 3 दीकरीओ, एक दार्जिलिंग અને 2 दीकरीओ जे छे सिक्किम में माउंटेनियरिंग नो बेसिक कोर्स पूरो करीने आव्युं छे અને ત્યાં ખરેખર -24 डिग्री में
તાપમાનની અંદર બરફની અંદર ટ્રેકિંગ કરવું એક ખૂબ જ અઘરી વસ્તુ છે. આપણી દીકરીઓ જે છે એ આ અઘરો કોર્સ પૂરો કરીને આવ્યું અને એ દીકરીઓને ખરેખર અમે ધન્ય આપીએ છીએ અને સંસ્થાના પ્રમુખ શ્રી ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયા તેમજ વિશાણા સર, અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ કોલેજના પ્રિન્સિપલ કેતનભાઈ શાહે અને તમામ સ્ટાફે આ દીકરીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે અને ડોક્ટર વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજની આ તમામ દીકરીઓ જે અહીંયા ભણે છે એ આવી ટ્રેનિંગોની અંદર જાય છે અને ખાસ આવી એક્ટિવિટીઓ જે ચાલે છે એમાં એનસીસી ની જે એક્ટિવિટી જે છે એ ખૂબ જ ઉપયોગી છે. દીકરીઓને ત્યાં આરડીસી ની ટ્રેનિંગ આપવામાં આવે છે, સીએટીસી કેમ્પ કરાવવામાં આવે છે અને નૌસૈનિક કેમ્પ કરાવવામાં આવે છે, મેનુ કેમ્પ જે દરિયામાં હોડી કેવી રીતના ચલાવવી અને અહીંથી દીવ સુધી જે આપણી દીકરીઓ જે છે એ મેનુ કેમ્પની અંદર દરિયામાં હોડી ચલાવીને જાય છે. આવા સાહસભર્યા કામ આપણી દીકરીઓ જે છે શીખે છે ટ્રેનિંગ દરમિયાન અને રાઇફલ ટ્રેનિંગ થી માંડી અને તમામ વસ્તુઓ રોપ ક્લાઇમ્બિંગ જે છે એ પણ શીખવવામાં આવે છે અને આવી ટ્રેકિંગ એક્ટિવિટી પણ શીખવવામાં આવે છે એનસીસી ની અંદર. અને આ જ એનસીસી ના સર્ટિફિકેટ લઈ અને આપણી દીકરીઓ જે છે આર્મીમાં જોડાય છે, એરફોર્સમાં જોડાય છે, અગ્નિવીરમાં જોડાય છે, ફોરેસ્ટમાં અને પોલીસમાં જોડાય છે. આજે પોરબંદરની જે ડોક્ટર વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજ છે એની દીકરીઓ જે છે એ અત્યારે 12 દીકરીઓ પોરબંદરની 12 દીકરીઓ જે છે એ આર્મીમાં જોડાયું છે. એક દીકરી જે મહેશ્વરી બા છે એ એરફોર્સમાં જોડાયેલી છે અગ્નિવીરની ભરતી સાથે અને આસામ રાઇફલમાં જોડાયેલી છે અને બીએસએફમાં જોડાયેલી છે. તો અમારી કોલેજ માટે અને પોરબંદર માટે અને આખા ગુજરાત માટે આ ગૌરવની વાત છે. જય હિન્દ, જય ભારત. આ ત્રણેય દીકરીઓએ મેળવેલી સિદ્ધિ અને અનુભવ ન માત્ર ગોઢાણીયા મહિલા કોલેજ, સમગ્ર પોરબંદર જિલ્લા તેમજ ગુજરાત માટે ખૂબ જ ગૌરવની વાત છે. કુંદન વાજા સાથે નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.